નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। ગુજરાત રાજ્યમાં યુસીસી લાવવાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલને લઈને મહત્વના સમાચાર આવ્યા છે। યુસીસી લાગુ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી। યુસીસીના અમલ માટે પહેલ કરનાર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે માટે આગળ વધી રહી છે। ત્યારે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટી રચવાનો નિર્ણય કરાયો છે। તો આપણી સાથે રાજકીય વિશ્લેષક નરેશ વરિયા જોડાયા છે અને ઇમ્તિયાઝ પઠાણ કે જેઓ કોંગ્રેસમાંથી જોડાયા છે। આપ બંનેનું વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે। નરેશભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ, આપ યુસીસીને ગુજરાતમાં કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલી વાત તો હિરલબેન, ભારતીય બંધારણ ઘડાયું અને ભારતીય બંધારણની જે સભા મળી અને એમાં જ બંધારણની અંદર ભાગ 4 માં અનુચ્છેદ 44 ની અંદર જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત છે એની અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે દેશ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે પ્રયત્ન છે અને એનું લક્ષ્ય છે। અને ભારતીય જનતા પાર્ટીને આ સાથે એટલે જોડવું પડે કે ભારતીય જનતા પાર્ટીના જે મુખ્ય 3 એજન્ડા હતા અને છે એમાં રામ મંદિર, 370ની કલમની નાબૂદી અને ત્રીજું યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવું, એમના 3 મુખ્ય એજન્ડાના ભાગ હતા। અને એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની જે રાજ્ય શાસિત સરકારો છે એમાં એ આગળ વધે છે। ઉત્તરાખંડમાં એ લાગુ થઈ ચૂક્યું છે અને હવે ગુજરાતમાં એ લાગુ કરવા માટે એની તજવીજ હાથ ધરવામાં આવી છે એમ કહી શકાય। અને ખાસ કરીને એના માટે એમણે કમિટી પણ રચી છે। યુસીસી લાગુ થાય એ ખરેખર ભારત માટે કોઈ હું એના સમર્થનમાં પણ છું, પરંતુ એ એક સમાન રીતે લાગુ થવું જોઈએ। અહીંયા જે અને એ લોકોમાં એક ગેરમાન્યતા એવી છે કે ફોજદારી ધારો અને આ બધું એક છે, પરંતુ એવું નથી। યુસીસી છે એ લગ્ન, છૂટાછેડા, વારસાઈ, સંપત્તિ જેવી બાબતોને જ સ્પર્શે છે। બાકી ફોજદારી જે કાયદા છે જે પણ કઈ છે એ કોઈ માટે આપણે ત્યાં કોઈ પ્રકારે ભેદભાવ રાખતા નથી। ભારતનું બંધારણ ઘડાયું અને ભારત દેશ સ્વતંત્ર થયો પછી ભારતમાં પણ એ લાગુ કરવા માટેની જે મેં અગાઉ વાત કરી એ હશે જ એમની ઈચ્છા હતી, પરંતુ ત્યારનો જે માહોલ હતો અને ભારતનું જે વાતાવરણ હતું, ધર્મને આધારે પાકિસ્તાનની રચના થઈ અને એના થકી ભારત જયારે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર બન્યું તો એની અંદર કોઈ જે લોકો છે એ ભારતની અંદર કોઈ બીજી એના પ્રત્યાઘાત ન આવે, એ તાત્કાલિક રીતે ભારતનું માનસ લોકતંત્રને આધારે ઘડાય એ દ્રષ્ટિએ ત્યારે લાગુ કરવામાં નહીં આવ્યું હોય અને એમણે આગળ એ ભવિષ્યમાં જે શાસકો આવે એમની પર એ છોડી દીધું હતું। યુનિફોર્મ સિવિલ કોડ આવવાથી હું એવું માનું છું કે એક આપણે ત્યાં એક માન્યતા એવી પ્રવર્તે છે અને છે પણ કે શરિયત કાનૂન છે, ખાસ કરીને મુસ્લિમ કમ્યુનિટીને લઈને કે જેમાં 4 પત્નીઓ થઈ શકે એ વાસ્તવિકતા છે। અત્યારે એનું પ્રમાણ ખૂબ ઓછું છે, એ પણ સત્ય છે, એ પણ આપણે સ્વીકારવું પડે, પરંતુ એ જે વાત છે એનું ક્યાંક ને ક્યાંક એને આપણે ધ્રુવીકરણ માટે આ બાબતનો ઉપયોગ થતો હોય છે। જો યુનિફોર્મ સિવિલ કોડ જે લાગુ થઈ જાય તો માનું છું કે આવી બધી બાબતો છે એ ધીમે ધીમે આ દેશની અંદર એક રાજકારણનો ભાગ છે એમાંથી આપણને દૂર લઈ જશે। બીજું, જેમ ઉત્તરાખંડની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરતી વખતે આદિવાસી જે સમુદાય છે એને બાકાત રાખવામાં આવ્યો છે, ગુજરાતમાં પણ હજુ મને એ જાણકારી નથી અને હજુ તો કમિટી રચવાની વાત છે, તો એનું પ્રારૂપ આપણે જોશું ત્યારે ખ્યાલ આવશે। પરંતુ આદિવાસી સમાજને જો સમુદાયને બાકાત રાખવામાં આવે તો એ જે બાબત છે તો અહીંયા યુનિફોર્મ સિવિલ કોડ એને કઈ રીતે કેવો એ પણ એક પ્રશ્ન તો રહેવાનો છે। ઉત્તરાખંડ અને ગુજરાતની સરખામણી એટલે હું કરું છું કે ઉત્તરાખંડની અંદર જે આદિવાસી જે સમુદાયનું જે વસ્તી છે એની ટકાવારી અંદાજે 3.5% જેટલી છે, જ્યારે ગુજરાતમાં 9% જેટલી છે। જો 9% જેટલો સમુદાય એ યુસીસી માંથી બહાર રહેતો હોય તો એના માટે પણ ખરેખર મનોમંથન થવું જોઈએ। જી બિલકુલ, ઇમ્તિયાઝજી આપની પાસે આવવા માંગીશ, જે પ્રકારે ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની વાત કરવામાં આવી છે આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જાહેરાત કરી છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રંજન દેસાઈની અધ્યક્ષતામાં
નિવૃત્ત જસ્ટિસની અધ્યક્ષતામાં 5 લોકોની કમિટી બનાવવામાં આવી અને આ કમિટી 45 દિવસની અંદર રિપોર્ટ આપશે. હવે ત્યારબાદ આ સમગ્ર જે ચર્ચા ચાલુ થઈ છે એની અંદર જે કોઈ અત્યાર સુધી જે પેનલિસ્ટોના આપણે સાંભળ્યા એમાં એક વાત સમજવાની એ છે કે આ કાયદો માત્ર ને માત્ર મુસ્લિમ સમાજ માટે જ નથી બનાવવામાં આવતો અને બહુ બારીકાઈથી સમજવું પડશે. કારણ કે મોટા ભાગે જે કોઈ પણ ચર્ચાઓ થઈ એની અંદર ક્યાંક ને ક્યાંક આ શરિયા કાનૂન આ દરેક ધર્મના અલગ અલગ નીતિ નિયમો પ્રમાણે જે તે સમયની જરૂરિયાત પ્રમાણે જે તે સમયની માંગ પ્રમાણે એ સમયના એ નિયમો લાગુ કરવામાં આવેલા હતા. હવે જ્યારે આજે આપણે 21મી સદીમાં જીવીએ છીએ અને યુસીસી લાગુ કરવાની જો વાત આવે છે તો ત્યારે આ કમિટીએ દરેક સમુદાયના લોકોની સાથે ચર્ચા કરવી જોઈએ. આ કમિટીની અંદર દરેક સમુદાયના પ્રતિનિધિઓ સામેલ હોવા જોઈએ. એનાથી એના નફા નુકસાન કે એની જે એના શું એના રિએક્શન આવે એમ છે આની બારીકાઈથી તપાસ કરવી જોઈએ. કારણ કે સમાન નાગરિક જે અધિકારો જે આપવામાં આવ્યા છે આપણા સંવિધાને બંધારણે એમાં જે આ અલગ અલગ જે પર્સનલ લો ની વાત આવે છે તો એ માત્ર મુસ્લિમ સમુદાયનો જે પર્સનલ લો નથી. અલગ અલગ ધર્મના અલગ અલગ લો એની જરૂરિયાત મુજબ એ ધાર્મિક સમજણ પ્રમાણે જે તે સમયે એ અનુભવી લોકો દ્વારા બનાવવામાં આવેલા હતા. અત્યારની જે સ્થિતિ છે જેમ કે ભાઈ હમણાં વાત કરી કે ભાઈ મુસ્લિમ સમાજની અંદર 4 લગ્નનો પણ એનો અત્યારે એનું અમલીકરણ જે 4 પત્નીઓનું છે એમાં એ નહીવત છે. બીજી વાત એ છે કે કોઈ પણ જે કાયદો વ્યવસ્થા જાળવવાની બાબત છે કે જે ફોજદારી બાબતો છે એની અંદર ક્યાંક કોઈ મુસ્લિમ પર્સનલ લો નથી કે ખ્રિસ્તીઓનું પર્સનલ લો નથી. બીજો એક મહત્વનો મુદ્દો આ પણ છે કે ભાઈ જ્યારે ઉત્તરાખંડની અંદર આ કાયદાને લાગુ કરવામાં આવ્યો તો ત્યાંના આદિવાસીઓને એમાંથી બાકાત રાખવામાં આવ્યા કે ભાઈ એમને એમના સમાજમાં કોઈ એને અસર નહીં થાય. તો કહેવાનું અહીંયા એ જ છે કે તમે જો એક સમાન કાયદો દેશના દરેક નાગરિકો ઉપર જેમ સંવિધાન ભારતના દરેક નાગરિકોને સમાન નાગરિક અધિકાર આપે છે તો એ કાયદાની અંદર ભેદભાવ ના હોઈ શકે. એવી જ રીતે જો એમના સમાજના કલ્ચરને એમને રેડી કેણીને એના ખાનપાનને કોઈ પણ પ્રકારનો ફરક ન પડતો એમ દરેક ચાહે હિન્દુ છે કે મુસ્લિમ છે ખ્રિસ્તી છે શીખ છે ઈસાઈ છે એમના કોઈના પણ ધાર્મિક બાબતોની અંદર કે એમના કોઈના જી 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 ઇમ્તિયાઝજી જી ખાસ તો મારો એક કહેવાનો એક હેતુ એ પણ છે કે જ્યારે આ કમિટી 45 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવાની જો વાત કરે છે તો ખાસ આ મામલામાં મુસ્લિમ સમુદાયની સાથે મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિઓ સાથે પણ બેસવું જરૂરી છે. એવી જ રીતે દરેક જેટલા પણ લઘુમતીઓની અંદર જેટલા પણ સમુદાયો આવી રહ્યા છે આ તમામની સાથે પણ આની ચર્ચા કરવી જરૂરી છે. અને આ જે કમિટી છે માત્ર કે અત્યારે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજન દેસાઈ છે, CL મીના છે, RC કોડેકર છે, દક્ષેશ ઠાકર છે અને ગીતાબેન શ્રોફ છે, આ 5 જણાની કમિટી છે એની અંદર દરેક સમાજના લોકોના પ્રતિનિધિઓને પણ સામેલ કરવા જોઈએ અને એક એવો મજબૂત રિપોર્ટ તૈયાર થાય ઓવરઓલ કે જેની અંદરથી એક સમાન જે યુસીસી જે સરકાર એવું સાબિત કરવા માંગે છે કે ભાઈ દરેક નાગરિકો માટે એક સમાન કાયદો, દરેક નાગરિકો માટે એક સમાન કાયદો હોવો જ જોઈએ આને સમર્થન જ હોય. પણ સમજવાનું આમાં એ છે કે જેવી રીતે હમણાં આપણે પેલા એક પેનલિસ્ટને સાંભળી તો એમાં માત્ર ને માત્ર મુસ્લિમ સમુદાયની વાત આવી કે ભાઈ મુસ્લિમ સમુદાયના લોકો છે તો એ બહેનોને ભાગ નથી આપતા, મુસ્લિમ સમુદાયના લોકો છે તો એવું નથી. દરેક ધર્મના દરેક સમયની માંગ પ્રમાણે જે તે સમયે જે તે લો હતા અને એ લો મુતાબિક એની અંદર સારું શું કહી શકે. ઓવરઓલ તો હેતુ તો શું હતો કે એક અનુભવી અને જે લોકો હતા એ ડિસિપ્લિનમાં જીવન કેવી રીતે જીવી શકાય, બીજા કોઈની સાથે અન્યાય ન થાય આપણા દ્વારા, આ એમાં સમજવાનું હતું. અને અત્યારે પણ જો આ કાયદાની અંદર ફેરફાર કરી અને જો યુસીસી લાગુ કરવાની વાત હોય તો દરેક ધર્મના લોકોને બરાબર રીતે એમના માન સન્માન એના નીતિ નિયમો જળવાઈ રહે અને એમને કોઈ પણ પ્રકારની એવી અસર ન થાય કે એ કોઈ
સેકન્ડ ક્લાસ સિટીઝન નથી કે એ કોઈ આ દેશનો હિસ્સો નથી, એવું ન પ્રસ્થાપિત થાય. આ બાબતની સરકારને ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ બાબતની આ 45 દિવસનો રિપોર્ટ કરવા સમયે પણ ધ્યાન રાખવું પડશે અને રિપોર્ટ આવ્યા બાદ પણ ધ્યાન રાખવું પડશે. જી બિલકુલ. નરેશભાઈ, શું કહેવું છે તમારું? જે પ્રકારે ઇમ્તિયાઝભાઈ દ્વારા જે પ્રકારની વાત કરવામાં આવી રહી છે કે દરેક ધર્મના જે પણ અગ્રણીઓ છે તેમની સાથે મિટિંગ કરીને વાતચીત કરવી જોઈએ અને ત્યારબાદ આ લાગુ કરવામાં આવવું જોઈએ. પહેલી વાત તો હિરલબેન, મેં મુસ્લિમ સમુદાયની વાત કરી 4 પત્નીની, એમાં મેં પાછું સાથે એટલું મેં ટાંક્યું જ હતું કે અત્યારે કોઈ એવું બધું ધ્યાનમાં નથી ને અત્યારે એટલા લગ્નો થતા નથી. એટલે પહેલી હું એ સ્પષ્ટતા કરી દઉં. મૂળ વાત એ છે કે યુનિફોર્મ, અને મેં એમાં આદિવાસી સમુદાયને પણ જોડી લીધો. જો તમે એને બાકાત રાખવાના હોય તો યુનિફોર્મ સિવિલ કોડ કઈ રીતે કહી શકાય. ત્રીજી વાત, ઇમ્તિયાઝભાઈ જે કહે છે તો હું પણ એવું ચોક્કસપણે માનું છું કે જે કમિટીની રચના કરવામાં આવે તો કમિટી પણ એવી યુનિફોર્મ હોવી જોઈએ જેમાં દરેક ધર્મના જે તજજ્ઞ હોય એમને સામેલ કરવા જોઈએ. તો એનાથી આપણે જે આપણો મૂળ હેતુ છે એ હેતુ પણ આવી જાય. અને ખાસ કરીને યુનિફોર્મ સિવિલ કોડ એવું નથી કે માત્ર ભારત એ માટે પ્રયત્ન કર્યું છે, વિશ્વના એક મુસ્લિમ સમુદાય છે તુર્કી જેવા દેશની અંદર પણ તે લાગુ છે, ફ્રાન્સ છે, જર્મની છે, ઇટાલી છે. તો આપણે આ ભારતની આપણી સંસ્કૃતિ અલગ છે, ભારતનું આખું અલગ રીતે અત્યારનું જે ભારત આપણે જોઈએ છે એ અલગ પ્રકારનો ભારત દેશ બન્યો છે. તો આપણે એ દાખલ કરીએ અને જે બંધારણના આપણા ઘડવૈયાઓ હતા એમની જે ઈચ્છા છે મૂર્તિમંત કરીએ, પરંતુ આ દાખલ કરતી વખતે ક્યાંય કોઈનું ડિસ્ક્રિમિનેટ થાય એવું ન થાય એનો પણ ધ્યાન રાખવું જોઈએ. બીજું, બધા ધર્મની અંદર હું માનું છું ત્યાં સુધી સંપત્તિ, લગ્ન, વારસાઈ જેમ આગળ કહ્યું એ બાબતો જ આમાં સ્પર્શવામાં આવશે. બાકી એક એવી પણ કોઈને સમાજની અંદર ડર જતો હોય તો એ ડર દૂર કરવાનું કામ રાજ્યનું રહેશે કે તમારા બીજા કોઈ ધાર્મિક રીત રિવાજો છે એને આ યુનિફોર્મ સિવિલ કોડ સ્પર્શવાનો નથી. એ કામ પણ સાથે સાથે રાજ્ય કરે તો માનું કે કોઈ પણ ભારત દેશમાં પણ મુસ્લિમ સમુદાયને પણ એવું નથી કે આખો મુસ્લિમ સમુદાય, ક્રિશ્ચિયન સમુદાય કે શીખ સમુદાય વ્યાપકપણે કોઈ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધી હોય, પરંતુ જ્યારે આપણે લોકતંત્રમાં રહીએ છીએ તો એ લોકોને પણ સાથે રહીને એને સાચી વાત સમજાવીને એને જો આપણે સામેલ કરીશું તો મને લાગે ખૂબ સારું ઉદાહરણ બનશે. ગુજરાત માટે આ તક છે. બાકી અત્યાર સુધી એવું બનતું હતું ભારતીય જનતા પાર્ટીમાં કે કોઈ પણ નવી બાબતો લાગુ કરવી હોય તો પ્રયોગશાળા તરીકે ગુજરાત લેવામાં આવતું હતું. એ યુસીસી ઉત્તરાખંડમાં થયું છે તો આપણને ગુજરાતને પણ એક અનુભવ મળશે કે ત્યાં શું લૂપહોલ છે. અત્યારે જે ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયો છે એમાં જે બૌદ્ધિક લોકો છે કે એક આખો વર્ગ છે, એક બાબતને લઈને એનામાં એક શંકા છે. અને ખાસ કરીને જયારે લિવ ઇન રિલેશનશીપની જે અંદર એક ફોર્મ જે અંદર છે કે એમને પણ રજીસ્ટ્રેશન કરાવવું, તો ઘણી વખત આવી બાબતોને લઈને જયારે વ્યક્તિ સ્વતંત્રતાની વાત આવશે, આપણે જયારે 21મી સદીમાં છીએ તો ઘણી બાબતો વ્યક્તિની પોતાની અંગત બાબતો સુધી પ્રહાર કરવા સુધી ન પહોંચી જાય. એક આ બાબતને લઈને ક્યાંક કોઈકના અધિકારો પર તરાપ મારવામાં આવે, પોલીસ જેવું તંત્ર હોય અને એ પણ આને એક ભ્રષ્ટાચારનો પણ એક માધ્યમ બનાવી દે, એને એક દબાણપૂર્વક એને પણ પાછું જે બાબતે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવી છે એની જગ્યાએ આવા જે બીજી લૂપહોલ્સ હોય તો એનો ઉપયોગ કરીને કોઈના સાથે એને હેરાન કરવાનું પણ એક માધ્યમ ન બને એ પણ આપણે ધ્યાન રાખવું જોઈશે. જી બિલકુલ. ઇમ્તિયાઝજી, યુસીસીથી ગુજરાતમાં આવવાથી શું ફાયદો અને નુકસાન થઈ શકે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જો સરકારની નીતિ સમાન અધિકારોની છે, સમાન કાનૂન લાગુ કરવાની છે અને વિકાસની છે, તો આની કોઈ પણ આ બાબતે કોઈ પણ રંજગમનો આમાં અને સમર્થન જ હોય. પહેલી વાત. હવે આમાં સમજવાનું એ છે કે અસાન ધારો જે લાગુ થાય છે તો અસાન ધારો કઈ રીતે લાગુ થાય છે, જ્યાં પણ હિન્દુ મુસ્લિમ જ આવે છે. એટલે હેતુ કહેવાનો એ છે કે જયારે બંધારણે સમાન નાગરિક અધિકારો આપ્યા છે આપણને, તો એવી જ રીતે કોઈ પણ કાનૂન બનતો હોય, કોઈ પણ યુનિફોર્મ સિવિલ કોડની જો રચના થઈ રહી છે તો એમાં ક્યાંય મુસ્લિમ સમુદાયને વિશેષ રીતે કોઈ ટાર્ગેટ ના કરવામાં આવે, એમના કોઈ અધિકારો હકોની અંદર કે બીજી બાબતો ન આવે, અને જે સમયની જરૂરિયાત પ્રમાણે
મુસ્લિમ સમુદાયને પણ આની અંદરથી એમની સાથે પણ વાટાઘાટો કરીને એ જે કાનૂન છે એની અંદર શું છે, અત્યારે એની અમલવારી કેટલી થઈ રહી છે, સરકારે જ કહ્યું છે કે તમામ નેગેટિવ પોઝિટિવ પાસાને તપાસીને પછી આની અંદર આગળ વધવું જોઈએ. નહીં કે માત્ર ને માત્ર એક ખલબલી ઉત્પન્ન થાય, એક ચર્ચાઓ ચાલુ થાય અને બસ આના રિપોર્ટો તૈયાર થાય અને ત્યારબાદ કે ભાઈ મુસ્લિમ સમુદાય છે તો આમ કરે છે ને 4 લગ્ન કરે છે ને. નરેશભાઈ બહુ સારી વાત કરી કે ભાઈ એની પ્રમાણ અત્યારે નહીવત છે ને આ એક મુસ્લિમ સમુદાયનો જે પ્રશ્ન લો નથી. 1864 ની અંદર એંગ્લો હિન્દુ લો આવેલો હતો, બરાબર. પછી એના પછી પણ યુએસએ આવ્યો, એ હિન્દુઓ માટેનો કાયદો હતો. ચિશ્તીઓનું અલગ છે, ગોવા એક રાજ્ય છે કે જ્યાં એમનો એક અલગ લો છે. તો જયારે તમામ આ અલગ અલગ પ્રકારના સમુદાયોના ધર્મના ડિસિપ્લિન માટે એમના ધાર્મિક ગુરુઓએ, એમના અનુભવી લોકોએ જે કાયદો જે તે સમયે ઘડેલો છે, બનાવેલો છે, એના અંદર અત્યારે યુસીસી મુજબ કેટલાક સારા પાસાઓ છે તો એને સમાવેશ પણ કરવા જોઈએ અને કેટલાક પાસા એવા છે કે જેનાથી કોઈના અધિકારોનો હનન થાય છે, કોઈ એવી બાબતો છે કે જેનાથી એ ક્યાંક પાછળ રહી જાય એમ છે, તો એમને પણ સમયની સાથે ચાલવા માટે કરીને આ સમયમાં એમને યુસીસીમાં એમને સમાવવું જોઈએ કે ભાઈ જે કાયદો છે એ સારો છે તો એને સાથે કેળવવો જોઈએ, જે બાબતો નથી લીધા જોઈએ એને દૂર કરવી જોઈએ. પણ આના માટે થશે એવું કે આ બારોબારથી કે ટીવી ડિબેટોમાં બેસીને ચર્ચાઓ કરવાથી નહીં થાય. એના માટે જે આના જાણકારો છે એમની સાથે માત્ર 5 લોકોની કમિટીથી નહીં થાય, કારણ કે ઘણા બધા સમુદાયો આની અંદર આવરી લેવામાં આવે છે. એટલે એમની બધાની સાથે ચર્ચાઓ થશે, એના પ્રતિનિધિઓને એમાં સામેલ કરવામાં આવે. જ્યારે આ બધું થઈ શકે ત્યારે સાચા અર્થની અંદર યુસીસી અમલીકરણ પણ થશે અને યુસીસી નો કાયદો લાવ્યા એવું કહેવાશે. બાકી તો માત્ર ને માત્ર આ પ્રકારે જેવી રીતે અસાનદારો છે, 3 કલાક છે ને દીકરીઓને લાભ નથી મળતા, આવી બધી બાબતોમાં લોકો ઉલટાના ગૂંચવાશે. એમાં વધારે એક સમાજની વચ્ચે ગેપ ઉત્પન્ન થાય, આવું પણ મારું માનવું છે. નરેશજી, શું લાગે છે યુસીસી છે તે અન્ય ધર્મોને સાઈડમાં મૂકીને યુસીસી એક્ઝેક્ટલી છે શું, એ બધા જ મુદ્દા સાઈડમાં મૂકીને હિન્દુ મુસ્લિમ વચ્ચે શું ફેરફાર છે, શું બદલાવ આવી રહ્યા છે, હિન્દુ મુસ્લિમોનો જ મુદ્દો બનીને રહી જશે એવું આપને લાગે છે? આને ખરેખર જો યુનિફોર્મ સિવિલ કોડ આપણે કહેતા હોઈએ ને લાગુ કરતા હોઈએ તો એ કોઈ મુદ્દો બને નહીં. પણ ભારતનું મેં કહ્યું એમ અત્યારનું જે આપણો ભારત દેશ છે એ જે ભારત દેશ બન્યો એ બનવાની જે આખી વર્ષોની જે બધી શાસકો બદલાયા, અંગ્રેજો આવ્યા અને જે પ્રમાણે અત્યારનું ઘડતર થયું છે એટલે આપણા માટે આ એક ચેલેન્જ રૂપ છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો. આપણા બંધારણના ઘડવૈયાઓ ખૂબ જ બુદ્ધિજીવી હતા અને એમણે ખૂબ જ વિચારીને આ પાછળના શાસકો પણ એટલે છોડ્યું હતું. આ કોઈ ધર્મની વાત નથી. આપણે જયારે લોકતંત્રની વાત કરીએ તો આને ખાસ કરીને ભારતની જો વાત કરીએ તો બહુ સંસ્કૃતિ ધરાવતો આ દેશ બની ગયો છે. અમેરિકાની આપણે જોઈએ તો અમેરિકાની તુલના સાથે મેં વાત કરી બીજા દેશની અને ત્યાંની સંસ્કૃતિ અને ત્યાં આખું અલગ છે. ભારતની અંદર જે આપણું સંસ્કૃતિનો ઉદ્ભવ થયો છે તો પોતાના ધર્મની સંસ્કૃતિ પણ જળવાય અને સાથે સાથે ભારતની પણ એકતા અને અખંડિતતા ન તૂટે એ પ્રકાર માટેનો જો આ પ્રયાસ હોય તો એ પ્રકારે યુનિફોર્મ સિવિલ કોડ થાય એ ખૂબ જ સારી બાબત છે. હું એને એટલે સમર્થન પણ કરું છું કે જેના થકી અત્યારે જે મેં વાત એટલે ઉદાહરણના ભાગરૂપે કહ્યું હતું કે હિન્દુ મુસ્લિમનું જે રાજકારણ ચાલે છે, ધ્રુવીકરણની જે બાબતો ચાલે છે, તો ટાર્ગેટ બનાવવા માટે જે પણ બહુમતીનું રાજકારણ ચાલતું હોય કે એની સામે લઘુમતી ભયભીત છે એવું રાજકારણ ચાલતું હોય, આ દેશમાં અત્યારે પરિસ્થિતિ એમ છે કે બહુમતી ભયભીત થઈ જશે ભવિષ્યમાં, તો એ જે કારણો ઉભા કરવામાં આવે છે હું માનું ત્યાં સુધી યુનિફોર્મ સિવિલ કોડ આવશે તો સાચા અર્થમાં આપણે જેવું ભારત ઈચ્છીએ છીએ એવું ભારત બનાવી શકીશું. ગુજરાતને આ માટે ચાન્સ છે. ઉત્તરાખંડમાં જે ક્ષતિઓ રહી ગઈ છે કે જે પણની ચર્ચા છે, ગુજરાત એવું પ્રારૂપ આપે દેશને એક મોડેલ રૂપ, જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનું મોડેલ આગળ ધરીને એમણે વડાપ્રધાનના પદ સુધી પહોંચ્યા હોય તો હું માનું કે ગુજરાતે આ દેશને સ્વતંત્રતામાં જે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વ્યક્તિઓ આપ્યા છે તો એક મોડેલ રૂપ આ યુસીસી બને એવું તો આપણે આ ગુજરાતે કરવું પડશે.
જી બિલકુલ ઇમ્તિયાઝજી, જે પ્રકારે વાત કરવામાં આવી છે નરેશજી દ્વારા, તમને શું લાગે છે કે યુનિટી દેશની વધારે મજબૂત થશે યુસીસી લાવવાથી? મજબૂત થશે આમાં સમજવાનું એ છે કે દેશની અખંડિતતા, એકતા, ભાઈચારો એ જળવાઈ રહેવો જોઈએ. મેઇન વાત એ છે, જો યુસીસી નો ખરા અર્થની અંદર આ જ હેતુ હોય કે આપણા દેશની અંદર જે નાગરિકો વસવાટ કરે છે એની અંદર ભાઈચારો ઉત્પન્ન થાય, એકતા ભાઈચારાથી બધા રહે, એકબીજાના ધર્મનું સન્માન કરે, આ એકમાત્ર હેતુ હોય તો આ યુસીસી થી 100% દેશના દરેક નાગરિકોને ફાયદો થશે. પણ જો આને કોઈ એવી બાબતની અંદર લઈ જવામાં આવ્યા કે ભાઈ જેમાં કોઈ પણ ધર્મની સંસ્કૃતિ છે એને ઇફેક્ટ થાય છે, તો થશે કેવું કે વાત વિકાસની જગ્યાએ ધર્મની આવી જશે. એટલે જે કોઈ ધર્મના જે તે કોઈ પણ નીતિ નિયમો છે તેની અંદરથી જેટલી સારી બાબતો છે એ લેવી જરૂરી પણ છે અને જેટલી બાબતો સારી નથી એને દૂર કરવી પણ જરૂરી છે. ઓવરઓલ તો લોકો બહુ શાંતિથી પોતાનું જીવન સુખમય રીતે જીવી શકે એવો જે તે સમયે પણ આ કાયદા ઘડનારનો પ્રયાસ હતો અને એમની મનસા હતી અને અત્યારે પણ એ જ છે. તો યુસીસી થી જો દેશના દરેક ધર્મના નાગરિકોને જે સમાન અધિકારો મળ્યા છે એ જ રીતે આ સમાન અધિકારો જળવાઈ રહે અને સાથે સાથે આની કોઈ બીજી આડઅસર ન ઉભી થાય કે ભાઈ આ તો મુસ્લિમોને ડામવા માટે કરીને એમના લોને ખતમ કરવા માટે કરીને આ કરવામાં આવ્યું હતું, એવું કઈ ન થાય. અને જે કોઈ કમિટીઓ બને એની અંદર દરેક સમાજના પ્રતિનિધિઓને, દરેક સમાજના, અને બીજી બેન આપણે ઉત્તરાખંડનો જ દાખલો લઈ લ્યો. જો યુસીસી લાગુ કરવાની વાત છે તો ઉત્તરાખંડની અંદર જો આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યો અને સરકારે અમિતભાઈ શાહે એક સભાની અંદર એવું પણ કીધું છે કે આદિવાસી સમાજના કોઈ પણ કલ્ચરને કે એમના નીતિ નિયમોને આની અંદર કોઈ લાગુ નહીં પડે, તો જયારે દેશના ગૃહમંત્રી આવી વાત કરતા હોય તો આને યુસીસી ન કહી શકાય. માનો કે તમારે યુસીસી નો કાયદો લાગુ કરવાનો હોય તો દરેક સમુદાય, દરેક ધર્મના દરેક લોકો એની અંદર સમાવેશ થવો જોઈએ. હવે વાત છે કે ભાઈ ગોવામાં કોઈ અલગ પેલું છે તો એ પણ એમાં જ આવી જવું જોઈએ, મુસ્લિમ સમાજ પણ એમાં આવી જવું જોઈએ, આદિવાસી સમાજ, હિન્દુ સમાજ, ખ્રિસ્તી, બધા દરેક ઓવરઓલ તમામ સમાજો આની અંદર એની ઉપર એક જ કાયદો લાગુ પડવો જોઈએ. આ તો વાળલા દોરલાની નીતિ થશે કે ભાઈ આદિવાસી સમાજ ચાલો નહીં આવે, ખ્રિસ્તી સમાજને અમે કઈ નહીં કરીએ, મુસ્લિમ સમાજનો જે લો છે ને એમાં ફેરફાર કરશું. એટલે આવું ન થવું જોઈએ. એટલે જે કોઈ કમિટી બને એને પૂરેપૂરો એનો રિપોર્ટ આવ્યા પછી જયારે પણ સરકાર આને લાગુ કરવાની વાત કરે તો ત્યારે પણ ચર્ચાઓ થશે. હજી તો આપણે સરકારે માત્ર કમિટી બનાવી છે અને 45 દિવસમાં રિપોર્ટ આપવાનો છે, પણ એક રિપોર્ટ આપવા સમયે પણ આ વાત હિન્દુ મુસ્લિમને ન આવી જાય. આખરે જે દેશની અંદર મોટો વર્ગ હિન્દુ અને મુસ્લિમ એકતા ભાઈચારાથી એકબીજાના ધર્મની અંદર જે શિરકત કરે છે, તહેવારોની અંદર જે એકબીજા જાય આવે છે, આ જે એકતા છે એ વધુ મજબૂત થવી જોઈએ આ કાયદાથી, ન કે આની અંદર એક ગેપ ઉત્પન્ન થાય લોકો વિચાર કરે. બિલકુલ ઇમ્તિયાઝજી અને નરેશજી, આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય